ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે રિપોર્ટ રાઇટિંગના અભ્યાસની અંદર આજે આપણે બીજા કેટલાક રિપોર્ટનો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલાં આજે રિપબ્લિક ડે પર જે રિપોર્ટ રાઇટિંગ કરવાની હોય છે, જે ખૂબ જ અગત્યનું છે, પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે એવો રિપોર્ટ છે, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. જુઓ, રાઇટ અ રિપોર્ટ હાઉ ધ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું કે ભાઈ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. ત્યાર પછી જો તારીખ આપણે લખીશું જાન્યુઆરી 27, 2010, કારણ કે 26 જાન્યુઆરીએ રિપબ્લિક ડે હોય છે, એટલા માટે તેનો જે રિપોર્ટ લખીશું તે 27 જાન્યુઆરી જ હશે, બરાબર, કાં તો 27, 28 એ ખાસ ધ્યાનમાં રાખીશું કે એ પહેલાંની આપણે કોઈ ડેટ અહીંયા લખીશું નહીં. જુઓ, this year the Republic Day was celebrated with a great enthusiasm in our school. કે ભાઈ આ વર્ષે રિપબ્લિક ડે જે છે તે અમારી શાળાની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, બરાબર. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ઇન ધ મોર્નિંગ. કે સવારે બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલના પ્લેગ્રાઉન્ડ પર ભેગા થયા હતા. ધ સ્ટુડન્ટ્સ વેર ઇન ફૂલ યુનિફોર્મ. બધા જ વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં હતા. એન્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ફ્લેગ પોસ્ટ. અને ધ્વજ સામે, બરાબર, ફ્લેગ પોસ્ટ સામે તે ઊભા રહ્યા હતા, ધ્વજસ્તંભ જેને કહી શકાય તે. ચાલો, આટલી વસ્તુ ખબર પડી. આપણે આટલા સેન્ટેન્સની અંદર શું જોયું કે ભાઈ ધીસ યર ધ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ વિથ અ ગ્રેટ એન્થ્યુઝિયાઝમ ઇન અવર સ્કૂલ. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ, બરાબર, કે ભાઈ આ વર્ષે પ્રજાસત્તાક દિન અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ઇન ધ મોર્નિંગ. કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં મોર્નિંગમાં સવારે ભેગા થયા હતા. ધ સ્ટુડન્ટ્સ વેર ઇન ફૂલ યુનિફોર્મ એન્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ફ્લેગ પોસ્ટ. બધા જ વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં હતા અને બધા જ વિદ્યાર્થીઓ ફ્લેગ પોસ્ટ એટલે ધ્વજસ્તંભ સામે ઊભા રહ્યા હતા. ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત મિસ્ટર નરેન્દ્ર મોદી વોઝ ધ ચીફ ગેસ્ટ. બરાબર, થોડો જૂનો રિપોર્ટ છે એટલા માટે આપણે એવું લખી શકીએ, પણ અહીંયા આપણે નેમ ચેન્જ કરવા માટે આપણે વિજય રૂપાણી પણ લખી શકીએ, કાં તો બીજા કોઈ પણ મેયરનું. હવે આ રીતનું વધારે હાઇલાઇટ હોય એવું લખવાની આપણે જરૂર નથી. ધારો કે આપણે એવું સિમ્પલ લખી શકીએ ધ મેયર ઓફ ધ સિટી વોઝ ધ ચીફ ગેસ્ટ, બરાબર, અને કંઈ પણ એની નામ આપણે XYZ કંઈ પણ આપી શકીએ. ધ મેયર ઓફ ધ સિટી મિસ્ટર પંડ્યા વોઝ ધ ચીફ ગેસ્ટ. આ રીતે શોર્ટ ફોર્મમાં આપણે લખી શકીએ, બરાબર. The national flag was hoisted by him at 7:30 AM. બરાબર, સવારે 7:30 વાગે નેશનલ ફ્લેગ જે છે, રાષ્ટ્રધ્વજ જે છે, તેમના દ્વારા જે ફરકાવવામાં આવ્યો. અહીંયા હોઇસ્ટ કરવું એટલે ફરકાવવો થાય, HOISTED, બરાબર. એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ એન્ડ ધ નેશનલ એન્થમ વોઝ સંગ. અને ત્યારબાદ તરત જ બધાએ ફ્લેગને સેલ્યુટ કર્યું, સલામી આપી. એન્ડ ધ નેશનલ એન્થમ વોઝ સંગ, અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. જો હવે અહીંયા વિદ્યાર્થી એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની કે એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ. હવે આ વાક્ય જે છે તે એક્ટિવ વોઇસનું છે, પણ પછી જો ધ નેશનલ એન્થમ વોઝ સંગ, જો વોઝ અને સંગ આપ્યું છે, એટલે આ જે વસ્તુ છે તે પેસિવમાં છે, બરાબર. એટલે અમુક વાક્ય આપણે એક્ટિવમાં લખવાના હોય છે અને અમુક વાક્ય આપણે પેસિવમાં. ધેન સમ સ્ટુડન્ટ્સ સેંગ પેટ્રોઇક સોંગ્સ. અને પછી કેટલાક વિદ્યાર્થીઓએ પેટ્રોઇક એટલે દેશભક્તિના ગીતો ગાયા હતા, બરાબર. પેટ્રોઇક એટલે દેશભક્તિના ગીતો. અવર પ્રિન્સિપલ ગેવ અ શોર્ટ સ્પીચ એન્ડ એડવાઇઝ અસ ટુ ફોલો રાઇટ પાથ. અમારા પ્રિન્સિપલે ટૂંકી સ્પીચ આપી હતી એન્ડ એડવાઇઝ અસ ટુ ફોલો ધ રાઇટ પાથ, અને સાચા રસ્તે ચાલવા માટે, અનુસરવા માટે અમને સલાહ આપી હતી. એન્ડ સર્વ અવર મધરલેન્ડ, અને આપણી માતૃભૂમિની સેવા કરવા માટે પણ કહ્યું હતું. ધ ચીફ મિનિસ્ટર સેડ ધેટ વી શુડ ઓલ રિમેન યુનાઇટેડ એન્ડ નોટ ફાઇટ ઇન ધ નેમ ઓફ કાસ્ટ એન્ડ રિલિજન. કે ભાઈ આપણા જે મુખ્યમંત્રી હતા તેમણે કહ્યું હતું કે ભાઈ આપણે બધાએ જ યુનાઇટેડ રહેવાનું છે, એક થઈને રહેવાનું છે, અને નોટ ફાઇટ ઇન ધ નેમ ઓફ કાસ્ટ એન્ડ રિલિજન, કે ભાઈ ધર્મ કાં તો જાતિના નામ પર આપણે લડવું ન જોઈએ. He explained us how our freedom was won. તેમણે અમને સમજાવ્યું કે ભાઈ આપણી આઝાદી કેવી રીતે પ્રાપ્ત થઈ હતી. એન્ડ એડવાઇઝડ અસ ટુ બી ગુડ સિટીઝન ઓફ ઇન્ડિયા, અને ભારતના સારા નાગરિક બનવા માટે અમને સલાહ આપી હતી.
બરાબર. તમે પણ 11th છો અને 10th સુધી હિસ્ટ્રીની અંદર તમે પણ ભણી ચૂક્યા છો કે કેટલી બધી મહેનત, કેટલી બધી કુરબાની આપવામાં આવી ત્યારે આપણો દેશ જે છે તે આઝાદ થયો હતો. બરાબર. અને આજે કદાચ એવો સમય એવો છે આજથી કે 60-70 વર્ષ પછી કે આજે કોઈ એટલું બધું પોતાની કન્ટ્રી માટે જે ખરેખર જેટલું દરેકે વિચારવું છે એટલું વિચારતા નથી. ખરેખર એ સમયે લોકો પોતાના દેશ માટે કુરબાની આપવા માટે 1 મિનિટનો પણ વિચાર નહોતા કરતા. બરાબર. સમય બદલાઈ ગયો છે એમ. એટલે આપણે પણ થોડુંક, વધારે નહીં પણ થોડું ઘણું પણ આપણા દેશ વિશે વિચારવું જોઈએ. કારણ કે આપણા દેશથી જ આપણી ઓળખ છે. બરાબર. આપણો દેશ જ આપણે, જેવી રીતે આપણું નામ આપણી ઓળખ હોય છે એવી રીતે આપણો દેશ જ આપણે આખી દુનિયામાં આપણી ઓળખ છે. બરાબર. દેશ વિશે નહીં વિચારીએ તે આપણા માટે નહીં સારું કહેવાય. તો ચલો અહીંયા બરાબર, એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે એટલીસ્ટ બીજું કંઈ નહીં પણ એક ગુડ સિટીઝન, આપણે સારા નાગરિક આપણે બનવું જોઈએ. Then after certificates and medals were given to the brilliant and brave students of our school. Then after એટલે ત્યાર પછી સર્ટિફિકેટ્સ એન્ડ મેડલ, સર્ટિફિકેટ અને મેડલ જે છે તે ખૂબ જ હોશિયાર અને બહાદુર વિદ્યાર્થીઓને આપણી સ્કૂલના આપવામાં આવ્યું. There were many competitions held for 2 hours. બરાબર કે 2 કલાક સુધી ઘણી બધી અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન થયું હતું. There was an elocution competition on patriotism and patriots. અને તે દિવસે ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં એનો જે સબ્જેક્ટ હતો તે પેટ્રોઇઝમ એન્ડ પેટ્રોઇટ્સ હતો. એટલે પેટ્રોઇઝમ એટલે દેશભક્તિ અને પેટ્રોઇટ્સ એટલે દેશભક્ત. દેશભક્તિ અને દેશભક્તોના સબ્જેક્ટ પર ઇલોક્યુશન કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. ઓલ એન્જોયડ એન્ડ પ્રેઝ ધીસ કોમ્પિટિશન. દરેક જણે આ કોમ્પિટિશન જે છે તે ખૂબ જ માણી હતી અને વખાણી હતી. We also had the program of tree plantation. અને એ દિવસે અમે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ અમે આયોજન કર્યું હતું. સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ. મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. એન્ડ વી ડિસ્પ્રેસ્ડ આફ્ટર પ્લેઇંગ ઓફ વંદે માતરમ. બરાબર. અને વંદે માતરમ ગીત ગાઈને ત્યાર પછી અમે ડિસ્પ્રેસ થયા હતા. ડિસ્પ્રેસ થયા એટલે છૂટા પડ્યા હતા. ઓકે. તો આ પ્રમાણે તમને રિપબ્લિક ડે માટેનો જે બેસ્ટ જે કહી શકાય એવો એક અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે. તમને ખાસ દરેક શબ્દો, દરેક વાક્યની અંદર કમ્પ્લીટ આપ્યા છે. અને એક વાત કે ભાઈ ચોક્કસ તમારે આ જે રિપોર્ટ જે છે તે બધા જ વિદ્યાર્થીઓએ મોડે કરી રાખવો. કારણ કે તમે અત્યારે 11th હો કે 12th હો, ગમે ત્યારે પણ તમને આ વસ્તુ, આ રિપોર્ટ કામ લાગવાનો જ છે. એટલું લો કે ભાઈ કોલેજ લેવલ પર પણ આ વસ્તુ તમને કામ લાગશે. એટલે ખાસ તમારે આ વસ્તુ મોડે કરી રાખવી. બરાબર. તો આમાં આપણે મેઇન વસ્તુ બધી જ અંદર આવી ગઈ. બરાબર. શરૂઆત જે આપણે કરી તે રિપબ્લિક ડેના સેલિબ્રેશન માટે કરી ગઈ. બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા, બધા યુનિફોર્મમાં હતા. બરાબર. ત્યાર પછી આપણે મુખ્ય જે અતિથિ છે કહેવાય, ચીફ ગેસ્ટ કહેવાય, એમની આપણે વાત કરી. બરાબર. એમણે કે ભાઈ કોણ હતું એનો આપણે ઉદ્દેશ કરવાનો પછી ઉલ્લેખ કરીએ. ત્યાર પછી નેશનલ ફ્લેગ કોના દ્વારા હોઇસ્ટ કરવામાં આવ્યો. હોઇસ્ટ એટલે ફરકાવવું, કે ભાઈ એમના દ્વારા કેટલા વાગે ફરકાવવામાં આવ્યો. હવે અમુક વસ્તુમાં આપણી ભૂલ ન પડવી જોઈએ. જેમ કે અહીંયા આપણે એવું લખીએ છીએ કે આપણે ફ્લેગ હોઇસ્ટિંગ કર્યું, પણ પછી એના પછીનું તરત વાક્ય જે છે તે આ જ આવવું જોઈએ. કારણ કે અમુક વસ્તુ ક્રમમાં જ આવી જોઈએ. એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ. દરેક જણે ફ્લેગને સેલ્યુટ કર્યું. બરાબર. એના પછી તરત જ આવવું જોઈએ એમ. એન્ડ નેશનલ એન્થમ વોઝ સેંગ. આ વસ્તુ ખાસ કે ભાઈ જ્યારે ફ્લેગ હોઇસ્ટ કરવામાં આવે એને તરત જ પછી ફ્લેગને સેલ્યુટ કરીને નેશનલ એન્થમ ગાવામાં આવે. એ વસ્તુ ક્રમ અનુસાર અને તરત જ થતી ક્રિયાઓ છે. એટલે એમાં વચ્ચે બીજી વસ્તુ ના આવી જોઈએ કે ભાઈ આપણે એવું ના લખીએ ભૂલથી કે ભાઈ સ્ટુડન્ટ્સે તે સમયે કે ભાઈ પેટ્રોઇઝમને લગતું કોઈ ગીત ગાયું છે. બરાબર. એ વસ્તુ અંદર આવી જોઈએ નહીં. તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એમાં તમારી ભૂલ ન થાય. કારણ કે આ બેઝિક છે ને આપણે પણ ખ્યાલ છે. બરાબર. આપણામાંથી મોટેભાગના સ્ટુડન્ટ્સ જે છે એ પણ આપણે ફ્લેગ હોસ્ટિંગ માટે જતા હશે અને કદાચ રજા કરીને ના જતા હોય તે નહીં સારું કહેવાય. આપણે વર્ષમાં 2 વાર આપણા ફ્લેગને સલામી આપવાનો મોકો મળતો હોય તો આપણે ખાસ એ મોકો ગુમાવવો ન જોઈએ. બરાબર. તો બોલો, આની અંદર ખ્યાલ આવ્યો તમને કે ભાઈ. અને ત્યાર પછી જે પણ સ્કૂલને લગતા જે પ્રોગ્રામ્સ હોય છે તે બધા પ્રોગ્રામ જે છે તેનો આપણે થોડો ઉલ્લેખ કરવાનો.
આ પ્રમાણે આખી જે રિપોર્ટ જે છે સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે એ આપણે કમ્પ્લીટલી લખી શકીએ છીએ. અને ખાસ તમને ફરીથી કહું કે આ રિપોર્ટ બધા જ વિદ્યાર્થીએ મોડે કરી રાખવો. ઓકે.